મારું નામ સૌમ્યા છે. હું મુંબઈના પ્રખ્યાત ડૉક્ટરની બહેન છું. મારા માતા પિતા ઘણા વર્ષો પહેલાં ગુજરી ગયા હતા. હું મારા ભાઈ અને ભાભી સાથે રહેતી હતી. મારો ભાઈ ડૉક્ટર હતો. તે પોતાના દર્દીઓને વજન ઘટાડવાની દવા આપતો હતો. જે છોકરી મારા ભાઈ પાસેથી દવાઓ લેતી તે બીજે જ દિવસે પાતળી થઈ જતી અને હું ખૂબ જાડી હતી. તેથી જ્યારે પણ હું મારા ભાઈ પાસે તે દવા માંગતી તો તે દર વખતે મને ના પાડતો હતો. મારા જાડા શરીરને કારણે મારા લગ્ન થતા ન હતા. જે કોઈ પણ મને જોતું તે મારું શરીર જોઈ ના પાડી દેતું હતું. તેથી એક દિવસ હું ભાઈના ક્લિનિક પર પહોંચી અને વજન ઓછું કરવાની દવા લઈ આવી. પણ દવા લેતાની સાથે જ મારી સાથે કંઈક એવું થયું જે જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારા માતા પિતા મને બાળપણમાં જ છોડીને ચાલ્યા ગયા હતા. મારા ભાઈ અને ભાભી ખૂબ જ સરસ હતા. મારી એક બહેન પણ હતી જે સુંદર, પાતળી અને મોડલ જેવી હતી. હું પણ ભણેલી હતી. મારા ભાઈએ મારું ગ્રેજ્યુએશન પૂરું કરાવ્યું હતું. હું નાનપણથી જ ખૂબ જાડી હતી, પણ મારામાં દરેક કામ કરવાની આવડત હતી, જેથી બધા લોકો મારા ખૂબ વખાણ કરતા. પરંતુ તેમ છતાં ક્યાંય ને ક્યાંય મારું જાડું હોવાનું કારણ નીકળી આવતું હતું, જેના કારણે લોકો મારાથી દૂર રહેતા હતા. અને 25 વર્ષની ઉંમરે મારું વજન 45 કિલો સુધી પહોંચી ગયું હતું. મારામાં આટલા બધા ગુણો હોવા છતાં પણ લોકોને મારામાં એક ખામી ખૂબ દેખાતી હતી. મને પાતળી છોકરીઓને જોઈને ઈર્ષા થતી હતી, જ્યારે મારી પોતાની નાની બહેન ખૂબ જ સુંદર અને પાતળી હતી. મેં કોમ્પ્યુટર કોર્સ પણ કર્યો હતો. મારી માતાની ગેરહાજરી છતાં હું દરેક કાર્ય સારી રીતે કરી શકતી હતી. પણ બસ હવે હું પાતળી બનવા માંગતી હતી. મેં નક્કી કર્યું હતું કે હું કોઈ પણ રીતે પાતળી બનીને જ રહીશ. તેથી જ હું ખૂબ જ ડાયટિંગ કરતી હતી અને મેં જીમ પણ કર્યું હતું. પણ તેનાથી મારા શરીરમાં થોડો જ ફરક પડતો હતો. ખબર નહીં આ મારો કેવો વજન હતો જે દૂર થઈ રહ્યો ન હતો. આટલી મહેનત કરવા છતાં મને સફળતા મળતી ન હતી. હું ડાયટિંગ કરતી, ઓછું જમતી, જીમ કરતી તો પણ કંઈ ફરક પડતો ન હતો. તેથી મારું વજન 4 કે 5 કિલો જ ઓછું થતું હતું અને આનાથી બહુ ફરક પડતો ન હતો. હું એકદમ જાડી દેખાતી હતી અને તેથી મારા સંબંધો પણ આવતા ન હતા. અને જો મારા પરિવારમાં મારા વખાણ કરવામાં આવે તો સાથે તેમ પણ કહેવામાં આવતું હતું કે જો છોકરી થોડી પાતળી હોત તો તે વધુ સારી દેખાતી હોત. અને આજકાલ માત્ર પાતળી છોકરીઓનો જ જમાનો ચાલે છે, કારણ કે પાતળી છોકરીઓ પર કપડાં સારા લાગે છે અને તેઓ પોતાની ઈચ્છા મુજબ તમામ પ્રકારના કપડાં પહેરી શકે છે. પણ હું લોકોને જોઈને મારું હૃદય માર્યા કરું છું કે હું મારી ઈચ્છાઓ ક્યારેય પૂરી કરી શકતી નથી. હું પણ બીજી છોકરીઓની જેમ દેખાવા માંગુ છું, પણ મારું શરીર એ લાયક નથી. લોકો મારા પર ખરાબ કોમેન્ટ કરતા રહેતા અને લોકો જે કહેતા હતા તે મને ખૂબ જ ખરાબ લાગતું હતું. પણ મારી પાસે ધીરજ રાખી અને ચૂપ રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો, કારણ કે હું કેટલા લોકોને જવાબ આપતી. મેં દરેક રીતે વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. અખબારમાં વજન ઘટાડવાની જાહેરાત આવે તો પણ હું તરત જ તેના પર ધ્યાન આપતી હતી, પણ તેનાથી મારામાં કોઈ ફરક પડતો ન હતો. મારી દાદીનું કહેવું હતું કે હું બાળપણથી જ સ્વસ્થ છું, તેથી મારા પર કોઈ દવા કે અન્ય કોઈ સારવાર કામ કરશે નહીં. મારા દાદી મને જમવા વિશે ટોણા મારતી રહેતી, કારણ કે તેમને લાગતું હતું કે હું ખૂબ જ ખાઉં છું, પરંતુ હું માત્ર સામાન્ય અને યોગ્ય ખોરાક જ ખાતી હતી અને વજન ઘટાડવાનું ધૂન મારા માથે પર જ હતી. હું ઓછામાં ઓછું જમતી હતી, જ્યારે મારા માતા પિતા બિલકુલ એવા ન હતા. મારા આખા કુટુંબમાં મારા જેવું કોઈ જાડું ન હતું.
મારા માતા પિતા પાતળા હતા અને મારો ભાઈ જાડો હતો, પણ મારા જેટલો જાડો ન હતો. મારી ઉંમર કરતાં મારું વજન વધારે હતું, અથવા માત્ર મારું નસીબ ખરાબ હતું. ખબર નહીં મારા નસીબમાં શું લખ્યું હતું. મારી નાની બહેન ખૂબ સુંદર હતી. તે મારાથી 5 વર્ષ નાની હતી અને અમે 2 બહેનો વચ્ચે દુનિયાનો તફાવત હતો. અમે બંને બહેનો એક જ શાળામાં ભણતા, બંને એક જ કોલેજમાં હતા. જ્યારે પણ લોકો અમને જોતા ત્યારે તે અમારી બંનેની ખૂબ મજાક ઉડાવતા. મારી નાની બહેનને તેના પાતળા હોવા પર ખૂબ અભિમાન હતો. મેં મારા ભાઈને ઘણી મનાઈ કરી હતી કે જ્યાં મારી નાની બહેનનું એડમિશન કરાવે છે એ જ કોલેજમાં મને એડમિશન ન કરાવું, કારણ કે મારી બહેનને જોઈને લોકો મારા પર કોમેન્ટ્સ કરતા હતા. પરંતુ તેમ છતાં મારા ભાઈએ અમને બંનેને એક જ કોલેજમાં એડમિશન અપાવ્યું હતું. ભાઈએ કહ્યું કે હું 2 બહેનોની જવાબદારી ઉઠાવી શકું તેમ નથી, કારણ કે તેઓ અમને એક સાથે જ ઘરે લાવતા અને એક સાથે જ કોલેજમાં મૂકવા આવતા. પરંતુ ભાગ્યને કદાચ આ પણ મંજૂર ન હતું. તેથી મને અને મારી બહેનને એક જ કોલેજમાં એડમિશન મળ્યું. એટલે કોલેજમાં પણ લોકોની વાત મારે સહન કરવી પડી. કોલેજમાં પણ બધા લોકો કહેતા હતા કે તારી બહેન બહુ સુંદર છે, એવું લાગતું નથી કે તે તારી બહેન છે. કોલેજના તમામ છોકરા છોકરીઓ મારી બહેનના ફેન હતા. મારી બહેન પાતળી અને સુંદર હતી. અને એ પણ સાચું છે કે મારી બહેન સુંદર હતી, પણ મારી બહેનનું ઘણું અભિમાન હતું. તે હંમેશા મને મારા વજન વિશે ટોણા મારતી રહેતી અને હંમેશા મને સમજાવતી હતી કે આટલું જાડું હોવાથી તારું કંઈ થઈ શકે નહીં, કારણ કે તું કોઈ પણ એંગલથી છોકરી જેવી નથી દેખાતી, પણ મોટી સ્ત્રી જેવી દેખાય છે. મને મારી બહેનની વાત ઘણી ખરાબ લાગતી હતી. હું હંમેશા વિચારતી હતી કે મારી બહેન હંમેશા મારો મજાક ઉડાવે છે. તે સુંદર છે, તેથી જ તે મારા વિશે આવી વાત કરે છે. મને હંમેશા તેની સાથે રહેવું પસંદ ન હતું. હું ઘરે પણ તેનાથી દૂર રહેતી હતી. મને મારી બહેનની દરેક વાતનું ખૂબ જ ખરાબ લાગતું હતું અને તે હંમેશા મારી મજાક ઉડાવતી હતી. તેથી જ હું દરેક પાતળી છોકરીઓને નફરત કરતી હતી અને મને સૌથી વધુ નફરત મારી બહેનથી હતી, જે તેના પાતળા હોવા પર ખૂબ અહંકાર કરતી હતી. હું ગમે તેટલી શિક્ષિત અને બુદ્ધિશાળી કેમ ન હતી, તો પણ લોકો મારામાં ખામીઓ શોધતા રહેતા અને હું પોતાને હિંમત આપતી રહેતી કે એક દિવસ બધું ઠીક થઈ જશે. એક દિવસ હું પણ બીજી પાતળી છોકરીઓની જેમ પાતળી થઈ દેખાડીશ. હું મારા બધા શોખ પૂરા કરીશ અને તમામ પ્રકારના કપડાં પહેરીશ. પણ લોકો ક્યારેય એવું વિચારતા નથી કે મારામાં જો કોઈ ખામી છે તો મારી અંદર ઘણા બધા ગુણો પણ છે. હું મારા જીવનથી ખૂબ જ કંટાળી ગઈ હતી અને ધીમે ધીમે લોકોની વાતો મને કડવી લાગવા લાગી હતી. મેં મારી બહેન સાથે ક્યારેય પ્રેમથી વાત પણ કરી નથી. હું હંમેશા મારો ગુસ્સો ઉતારતી રહેતી હતી. હું હંમેશા મારી બહેન સાથે ખોટું વર્તન કરતી રહેતી હતી, કારણ કે તેનું વર્તન પણ મારી સાથે ખરાબ જ હતું. પરંતુ મારી બહેનને ક્યારેય મારી વાતનું ખરાબ લાગ્યું ન હતું. હું તેના પર જેટલી ચીડતી હતી તેટલી જ તે મને ચીડવતી હતી, કારણ કે આ જ બહેનોનો પ્રેમ છે. પણ જો બહેનોનો પ્રેમ આવો હોય તો મારી બહેન મારી કમજોરીનો ફાયદો ઉઠાવીને મારા મિત્રો સામે મારું અપમાન ન કરતી. મારી બહેન હંમેશા મને નીચી જ દેખાડતી હતી. ધીમે ધીમે જીવન આમ જ પસાર થતું હતું. પરંતુ એક દિવસ મારા માટે ખૂબ જ ખાસ આવ્યો હતો. આજે મારી ભાભીએ લગ્નના હેતુથી પંડિતજીને ઘરે બોલાવ્યા હતા અને તેમને મારા માટે સારો સંબંધ શોધવાનું કહ્યું હતું. મેં મારી ભાભીને પહેલેથી જ કહી દીધું હતું કે મારે નાના ઘરમાં લગ્ન નથી કરવા, પણ મારે અમીર પરિવારમાં લગ્ન કરવા છે. તેથી મારી ભાભીએ પંડિતજીને પણ આ જ વાત કહી હતી
હું મારા મોટા ભાઈ કરતાં નાની હતી અને હવે મારા લગ્નનો નંબર હતો. મારો ક્યાંય સંબંધ થતો ન હતો. તેથી છોકરાના પરિવારને 5 લાખની રકમ દહેજ તરીકે આપવાની મારી ભાભીએ શરત રાખી હતી. પંડિતજી તેમની વાત સમજી ગયા હતા અને ચાલ્યા ગયા હતા. અને હવે તેઓ આ જ લાલચ છોકરાના પરિવારને આપવાના હતા. આ બહાને ભાભીએ મને કહ્યું હતું કે તું ગમે તેટલું ઝડપથી વજન ઉતારવાની કોશિશ કરજે અને હવે કોઈક રીતે લોકોને પાતળી થઈ દેખાડી દેજે. તેથી હું સમજી ગઈ કે ભાભીની વાત સાંભળી મેં પણ વિચાર્યું કે આમ કરવું જ યોગ્ય રહેશે. વજન ઘટાડવા માટે મારે કંઈક બીજું કરવું પડશે. તેથી મારે મારી બહેન સાથે પણ સારું રહેવું પડશે, કારણ કે તે મને તેમાં ઘણી મદદ કરી શકે તેમ હતી. અમારા પડોશમાં શ્રદ્ધા ભાભી રહેતી હતી. તે હમણાં જ અમારા પડોશમાં રહેવા આવી હતી. તે અમારા ઘરે ખૂબ જ આવતી હતી, કારણ કે મારી ભાભી અને દાદી તેની સાથે ખૂબ સારી રીતે વાત કરતા રહેતા હતા. શ્રદ્ધા ભાભીના પરિવારમાં તેમના પતિ અને એક યુવાન પુત્ર પણ હતો. મેં આજે સાંજે જ તેના ઘરે જવાનું વિચાર્યું અને હું શ્રદ્ધા આંટીના ઘરે ગઈ, કારણ કે તેનો યુવાન પુત્ર ખૂબ જ સ્માર્ટ હતો અને તે તેના પુત્રના લગ્ન કરવા માંગતી ન હતી. મને તેની નજીક જોઈને શ્રદ્ધા આંટી ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે તેને મારું વર્તન ખૂબ પસંદ હતું. મેં વિચાર્યું કે જેમ શ્રદ્ધા આંટીને મારું વર્તન પસંદ આવ્યું તેમ તેને હું પણ તેના પુત્ર માટે પસંદ આવી જાઉં. તેનો દીકરો મારા કરતાં ઘણો સ્માર્ટ અને હેન્ડસમ હતો, જ્યારે હું તો ખૂબ જ જાડી હતી. ભાભીએ મને કહ્યું કે જો હું શ્રદ્ધા આંટીના પુત્રને પ્રભાવિત કરીશ તો મારું જીવન બદલાઈ જશે, કારણ કે શ્રદ્ધા આંટીનો પુત્ર અમારા વિસ્તારનો સૌથી સુંદર છોકરો હતો. એટલે ભાભીના કહેવા પ્રમાણે મેં અહીં આવવું પડ્યું. મેં શ્રદ્ધા આંટી સાથે સારા સંબંધ બનાવ્યા હતા અને તેના ઘરે વારંવાર આવવાનું શરૂ કર્યું હતું. મેં તેના દીકરાને પ્રભાવિત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ મારો આ પ્રયાસ પણ વ્યર્થ ગયો. તે પછી મેં જીમ જવાનું શરૂ કર્યું, જેથી હું સ્લિમ બની શકું. મેં જીમ જવાનું શરૂ કર્યું તેને લગભગ 5 મહિના થઈ ગયા હતા. પછી મને ખબર પડી કે અમારા ઘરે સંબંધ માટે લોકો આવી રહ્યા છે અને પછી તે લોકો અમારા ઘરે આવ્યા. છોકરાઓ આવે તે પહેલાં મેં સ્લિમ થવાનો ઘણો પ્રયત્ન કર્યો. હું લગભગ 2 દિવસથી તો ભૂખી હતી. મેં કંઈ ખાધું ન હતું અને કપડાં પણ એવા પહેર્યા હતા કે જેમાં હું પાતળી દેખાઉં અને બધું બરાબર થઈ જાય. આજે મને પૂરો વિશ્વાસ હતો કે મારામાં કોઈ ખામી નહીં હોય અને છોકરાવાળાઓ મને ચોક્કસ પસંદ કરશે. છોકરાનો પરિવાર આવી ગયો હતો અને મારા ભાભીએ મારી બહેન શિવાનીને પણ બોલાવી હતી, જેથી શિવાની મારો મેકઅપ સારી રીતે કરી શકે અને તેણે તે જ કર્યું. શિવાનીએ મારો મેકઅપ ખૂબ જ સારી રીતે કર્યો અને મને પહેરવા માટે એક બોડી શેપર પણ આપ્યું, જેથી મારું પેટ અંદર રહે અને હું થોડી પાતળી દેખાઉં. શિવાનીએ આજે ખૂબ મહેનત કરી અને પછી તેને છોકરાના પરિવાર માટે નાસ્તો પણ બનાવ્યો હતો. તે પછી શિવાની છોકરાના પરિવારની સામે ચા લઈને આવી અને આ એક એવી ભૂલ હતી જે તેને કરવી જોઈતી ન હતી. જ્યારે શિવાની આવી ત્યારે તે લોકોએ મારા બદલે શિવાનીને પસંદ કરી લીધી. જ્યારે શિવાની તો સામાન્ય કપડામાં હતી અને તેને મેકઅપ પણ કર્યો ન હતો અને જ્યારે મેં સરસ કપડાં પહેર્યા હતા તેમ છતાં તેઓએ મને ના કરી અને એ લોકોએ મારા બદલે ભાભીને શિવાની વિશે વાત કરી. પણ આના પર ભાભીએ છોકરાઓને ઘણી બધી વાતો કહી અને કહેવા લાગી કે પહેલાં અમે મોટી બહેનના લગ્ન કરીશું, પછી અમે અમારી નાની દીકરી વિશે વિચારીશું. ભાભીએ તેને ખૂબ અપમાનિત કરી મોકલી દીધા હતા અને આ મારો 10મો સંબંધ હતો જેને મારા વજનના કારણે મને રિજેક્ટ કરી દીધી હતી. હું આ વખતે ખૂબ જ દુઃખી હતી, કારણ કે છોકરાઓનો પરિવાર એ મને પૈસાના લોભના કારણે પસંદ કરી, પરંતુ શિવાનીને જોઈને
તેઓ શિવાનીને પોતાના ઘરની વહુ બનાવવા તૈયાર થઈ ગયા. આ વખતે મારા સંબંધોના અંતનું કારણ શિવાની હતી. આ માટે હું શિવાનીને વધુ નફરત કરતી હતી. જ્યારે શિવાનીનો આ દરેક બાબતમાં કોઈ દોષ ન હતો, પણ મને એવું લાગી રહ્યું હતું કે તે મારા સંબંધોનો અંત લાવવા જાણી જોઈને ત્યાં આવી હશે. પણ મારા મનમાં પણ આ વાત હતી કે શિવાનીને ભાભીએ ત્યાં બોલાવી હતી, તે પોતે તો આવી ન હતી. હવે જ્યારે આવી વાત થઈ ત્યારે ભાભીએ શિવાનીને ઘણી બધી વાતો સંભળાવી, જ્યારે તેમાં શિવાનીની તો કોઈ ભૂલ હતી જ નહીં. ભાભીએ જ તો શિવાનીને બોલાવી હતી અને હવે તે જ શિવાનીને પણ ઠપકો આપતી હતી. આખી વાત મારા ભાઈની સામે આવી ગઈ અને હું મારા ભાઈની ખૂબ જ વહાલી હતી, કારણ કે મારી નાની બહેન મારા ભાઈની વાત માનતી ન હતી અને હંમેશા હું મારા ભાઈની વાત માનતી હતી. મારા ભાઈએ મને મારા માતા પિતા કરતાં વધુ પ્રેમ આપ્યો હતો. મારા ભાઈએ મારા બધા નખડા ઉપાડ્યા હતા. આજ સુધી મારા ભાઈએ મારી દરેક માંગણી મારા મોઢામાંથી નીકળે તે પહેલાં જ પૂરી કરી દીધી હતી. જ્યારે મારી ભાભીને ક્યારેય આ વાત પર ગુસ્સો આવી જતો હતો, કારણ કે મારી ભાભીને એક નાની દીકરી હતી જે માત્ર 3 વર્ષની હતી અને મારો ભાઈ તેની ઈચ્છાઓ પૂરી કરતો ન હતો જેટલી જલ્દી તે મારી ઈચ્છાઓ પૂરી કરતો હતો. ભાઈ હંમેશા ભાભીને કહેતો હતો કે હું મારી બહેન સૌમ્યાને ખૂબ પ્રેમ કરું છું. હું જાણું છું કે મારી બહેન તેના વજનના કારણે ખૂબ જ પરેશાન છે, તેથી હું મારી બહેનની ઈચ્છા પૂરી કરવા માંગુ છું અને તેના લગ્ન સારા પરિવારમાં કરાવવા માંગુ છું, જેથી કરીને મારી બહેનનું ઘર સારી જગ્યાએ બસી શકે. પણ હવે મારો સંબંધ ન થવાના કારણે ભાઈને પણ ચિંતા થવા લાગી. પરંતુ મારા સપના ઘણા ઊંચા હતા કે મારે સારા પરિવારમાં લગ્ન કરવા છે અને મારો પતિ હેન્ડસમ હોવો જોઈએ. મારો આ સંબંધ સમાપ્ત થયાને ઘણો સમય થઈ ગયો હતો અને હજુ સુધી અમારા ઘરે બીજો કોઈ સંબંધ આવ્યો ન હતો. એ સંબંધની વાત જૂની થઈ ગઈ હતી અને મને લાગતું હતું કે બધા આ વાત ભૂલી ગયા હશે, પણ આ મારો ફક્ત વિચાર હતો. અમારા પડોશમાં એક છોકરાના લગ્ન હતા. હું જવા માંગતી ન હતી, પણ જ્યારે ભાઈએ વધુ જીદ કરી તો હું જવા તૈયાર થઈ. પણ હજુ મને લગ્નમાં જવાનું મન ન હતું, કારણ કે મારી પાસે લોકોની વાત સાંભળવાની હિંમત ન હતી. પણ પછી ભાઈની સલાહથી મારે જવું પડ્યું. ભાભીએ કહ્યું કે તમે પણ મારી સાથે આવો અને તમે મારી દીકરીનું ધ્યાન રાખજો, અને કહ્યું કે આ તે સમય છે જ્યારે લોકો છોકરીઓને પસંદ કરે છે અને તેમના સંબંધો આવે છે. કોણ જાણે છે તમારો પણ સંબંધ આવી જાય. અને મારા મગજમાં માત્ર આ લોભ આવ્યો હતો અને પછી હું લગ્નમાં જવા તૈયાર થઈ ગઈ હતી. પરંતુ ત્યાં ગયા પછી મને ખબર પડી કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મારે લગ્નમાં ન આવવું જોઈતું હતું. આનું સૌથી મોટું કારણ મારો એ જ સંબંધ હતો જેણે મને શિવાનીના કારણે ના પાડી દીધી હતી. વિસ્તારના બધાને ખબર પડી કે મારી બહેનના કારણે મારો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. તેઓએ મારા બદલે મારી બહેનને પસંદ કરી હતી, તેથી આ સંબંધનો અંત આવ્યો. આ લોકોના ટોણા મારા માટે નવા ન હતા. હું લોકોના ટોણા સાંભળીને હવે કંટાળી ગઈ હતી. લગ્નમાંથી ભાઈ કે ભાભીને કોઈ પણ જાણ કર્યા વગર હું સીધી ઘરે આવી ગઈ હતી. ભાઈ, ભાભી અને શિવાની ત્યાં જ રહી ગયા હતા. હું ગુસ્સામાં ઘરે આવી અને રડવા લાગી. મને એવી આશંકા હતી કે શિવાનીએ જ આ વાત મોહલ્લામાં કહી હશે, નહીં તો આ બધાને કેવી રીતે ખબર પડી. મારું અપમાન નક્કી મારી બહેનને જ કરાવ્યું હતું અને એવું જ થયું હતું. મને ખબર નથી કે મારી બહેન શા માટે મારું અપમાન કરાવતી હતી, પરંતુ દરેક જગ્યાએ મારું અપમાન થતું હતું. આ વિચાર મારા મનમાં બેસી ગયો હતો કે જાણે મારી પોતાની બહેન જ મારી દુશ્મન હોય, કારણ કે તેણે મારી સાથે દુશ્મની જ કરી હતી અને તેથી જ મારી બહેન દરેક જગ્યાએ મારું અપમાન કરાવતી રહેતી હતી. અને તે દિવસથી મારી બહેન પ્રત્યે મારી નફરત
ખૂબ વધી ગઈ હતી અને હવે આ વાત બહુ આગળ વધી ગઈ હતી. હવે જે સંબંધ મારા નામ પર આવતો તે મારી બહેનને જોયા વિના સંબંધ પાકો કરી ચાલ્યા જતા હતા. અને આ વાત મેં પોતે છોકરાઓ પાસેથી સાંભળી હતી કે તેઓ શિવાની વિશે પહેલેથી જ જાણતા હતા કે તે સુંદર છે અને હું ખૂબ જાડી છું. પહેલાં મારા બધા મિત્રો, સગા વહાલા અને હવે છોકરાવાળાઓ પણ તેને જ પસંદ કરી જવા લાગ્યા હતા. હું મારી બહેનને ખૂબ જ નફરત કરવા લાગી હતી. તે મને ખૂબ અપમાનિત કરવાનો પ્રયાસ કરતી અને હવે તે મને શર્મિંદા કરવા લાગી હતી. મને મારી બહેનના ઈરાદા પર શંકા હતી. હું મારી બહેનને મારી સૌથી મોટી દુશ્મન માનતી હતી. આમ ચાલતું રહ્યું અને અમે બે બહેનો એકબીજા સાથે લડતા રહી. જ્યારે મેં મારી સમસ્યાઓ વિશે મારી એક મિત્રને કહ્યું ત્યારે તે પણ આ જ વાત કહેતી હતી કે તારી બહેન ખૂબ જ સુંદર અને પાતળી છે. શ્રદ્ધા આંટીએ પણ શિવાનીનો સંબંધ તેના પુત્ર માટે અમારા ઘરે મોકલ્યો હતો અને હવે મને તેનાથી વધુ નફરત થવા લાગી હતી. બધાને એવું લાગી રહ્યું હતું કે હું ખૂબ જ જાડી છું અને જો હું જાડી હતી તો તેમાં મારી શું ભૂલ હતી. મને ખબર નથી કે મને કઈ વાતની સજા મળી રહી હતી. હું ગુસ્સામાં મારા મિત્રના ઘરેથી ચાલી આવી અને ઘરે જઈ અને મારા ભાઈ અને ભાભીને આ બધું કહ્યું કે મારી બહેનના કારણે મારું બધે અપમાન થાય છે. જો તે પાતળી છે અને જો હું જાડી છું તો મારો શું વાંક છે? લોકો મને કેમ નકારે છે? મારી બધી વાત સાંભળીને ભાઈ ભાભી ચૂપ થઈ ગયા. મેં મારા ભાઈને કહ્યું, ભાઈ તમે મારા માટે કંઈ પણ કરો, મારે પાતળું થવું છે. જો હું પાતળી ન થઈ શકું તો હું ઈચ્છું છું કે બધી છોકરીઓ મારા જેવી જાડી બને. જો બધી છોકરીઓ જાડી થઈ જશે તો મને જાડી કોઈ કહેશે નહીં. મારી વાત સાંભળીને મારો ભાઈ અને ભાભી હસવા લાગ્યા. તે બંને કહેવા લાગ્યા, આ તું કેવી પાગલ જેવી વાતો કરે છે? તું જ જે વિચારી રહી છો એવું કંઈ જ ન થઈ શકે. ન તો તું પાતળી થઈ શકે કે ન તો બધી છોકરીઓ જાડી થઈ શકે. તે મારો મૂડ સારો કરવા માંગતા હતા અને પછી તે મારી સાથે હસી મજાક કરવા લાગ્યા. તે બંને પતિ પત્નીએ મારો ગુસ્સો ઠીક કરી દીધો હતો અને આ ફક્ત મારા ભાઈ અને ભાભી જ કરી શકતા હતા, કારણ કે આ દુનિયામાં માત્ર મારો ભાઈ અને ભાભી જ હતા જેઓ મારી બધી સમસ્યાઓને સમજતા હતા. મારા ભાઈ અને ભાભી વિશ્વના શ્રેષ્ઠ ભાઈ ભાભી હતા, જેમણે મને મારા માતા પિતાનો પ્રેમ આપ્યો અને મને ક્યારેય માતા પિતાની કમી ન થવા દીધી. અમે બંને બહેનોનો ઉછેર ઘણા પ્રેમથી થયો હતો. હું પણ મારા ભાઈ ભાભી સાથે સારું વર્તન કરતી હતી, પણ શિવાની તેની એક પણ વાત સાંભળતી ન હતી. પણ હું હંમેશા તેના આદેશોનું પાલન કરતી. લોકોની વાતો અને બધી વાતોથી કંટાળીને મેં ભાઈ ભાભીને કહ્યું હતું કે મારા લગ્નનો વિચાર તેના મનમાંથી કાઢી નાખે, કારણ કે આ રીતે હું ક્યારેય લગ્ન નહીં કરી શકું, કારણ કે હું પાતળી થઈ શકીશ નહીં અને ન તો લગ્ન કરી શકીશ. પહેલાં તો ભાઈએ મને આ મુદ્દે ખૂબ ઠપકો આપ્યો હતો, પણ જ્યારે ભાભીએ ભાઈને સમજાવ્યા તો તે ચૂપ થઈ ગયા. પરંતુ હું પણ તેની સાથે આ રીતે વાત કરીને ખૂબ જ પરેશાન થવા લાગી. પરંતુ કોઈની પાસે મારી સમસ્યાઓનો કોઈ ઉકેલ ન હતો, કારણ કે આખરે હું પણ એક માણસ હતી અને હું મારા ભાઈની સૌથી પ્રિય બહેન હતી. મારો ભાઈ પણ ઈચ્છતો હતો કે મારી સમસ્યાનો અંત આવે, પરંતુ મારો વજન ઓછો કરવું મારા હાથમાં ન હતું. પરંતુ હવે મેં લોકોની સામે આવવાનું બંધ કરી દીધું હતું. હું આ વિશે કોઈને જવાબ આપવા માંગતી ન હતી. હવે મેં મારા જીવનનો નિર્ણય મારા ભાગ્ય પર છોડી દીધો હતો. નહીતર મેં ક્યારેય મારો વજન ઓછો કરવાની જીદ છોડી ન હતી. હું હંમેશા પાતળી થવાની કોશિશ કરતી રહેતી, કારણ કે મને લાગતું હતું કે એક દિવસ હું ચોક્કસપણે પાતળી બનીશ. હવે હું ઘરના કામો પર ખૂબ ધ્યાન આપતી હતી અને મેં મારી બહેન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, કારણ કે હું તેને નફરત કરવા લાગી હતી. અને હવે ભાઈ
અને ભાભીએ પણ મારા માટે સંબંધો જોવાનું બંધ કરી દીધું હતું. મારો ભાઈ ડૉક્ટર હતો. તેમનું ક્લિનિક અમારી શેરીના ખૂણા પર જ આવેલું હતું. મારા ભાઈની દવાથી લોકોમાં ઘણો ફેરફાર થતો હતો. અમારા પોતાના વિસ્તાર ઉપરાંત બીજા વિસ્તારના લોકો પણ મારા ભાઈ પાસે દવાઓ લેવા આવતા હતા. તેમની સારવાર માટે લોકો દૂર દૂરથી આવતા હતા. મારો ભાઈ અમારા વિસ્તારનો પ્રખ્યાત ડૉક્ટર હતો. લોકો મારા ભાઈના ખૂબ વખાણ કરતા હતા અને આજ સુધી અમે બીજા કોઈ ડૉક્ટર પાસે ગયા ન હતા. જો અમારામાંથી કોઈની તબિયત પણ બગડતી ત્યારે અમે ભાઈ પાસેથી દવા લઈ લેતા હતા અને અમે સ્વસ્થ થઈ જતા હતા. અમારા વિસ્તારના બધા લોકો પણ તેની પાસેથી દવાઓ લેતા હતા. ભાઈ કેટલાક દિવસોથી કોઈ અગત્યના કામમાં વ્યસ્ત હતા. મને ખબર ન હતી કે ભાઈ કયા કામમાં વ્યસ્ત છે. હું વિચારતી હતી કે ભાઈ શું કામ કરે છે, પણ તેના પર મેં બહુ ધ્યાન ન આપ્યું. પણ કદાચ ભાઈ કોઈ નવી દવા બનાવતા હતા, જેના માટે તેમણે શહેરના એક બહુ મોટા ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. પણ મને અમારા વિસ્તારના લોકો પાસેથી ખબર પડી કે મારો ભાઈ કંઈક એવી દવા બનાવે છે જે લેવાથી વ્યક્તિનું વજન ઘટે છે અને જાડા વ્યક્તિ પાતળા દેખાય છે. આનો અર્થ એ થયો કે ભાઈ ઘણા દિવસોથી આ કામમાં વ્યસ્ત હતો. જો ભાઈ ખરેખર પાતળા થવા માટે દવા બનાવી રહ્યો હતો તો મને આ દવાની સૌથી વધુ જરૂર હતી. અને મારો ભાઈ સારી રીતે જાણતો હતો કે આ દવા બન્યા પછી સૌથી પહેલાં આ દવા મને આપવી જોઈતી હતી. પણ ભાઈએ તો મને આ વિશે કહ્યું પણ નહીં. તેને ખબર હોવા છતાં આ દવા તેને મને કેમ ન આપી? જે છોકરી ભાઈ પાસેથી વજન ઘટાડવાની દવા લેતી તે 1 મહિનામાં પાતળી થઈ જતી. મતલબ કે ભાઈએ બનાવેલી દવા ખરેખર કામ કરી ગઈ. પણ મારા મનમાં એક જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો હતો કે ભાઈએ આ દવા મને કેમ ન આપી? હું મારા ભાઈનું ક્લિનિક બંધ કરીને ઘરે આવવાની તેની રાહ જોઈ રહી હતી, જેથી હું તેની સાથે આ વિશે વાત કરી શકું. અને રાહ જોતા રાતના 3 વાગી ગયા હતા, પરંતુ ભાઈ તેમનું ક્લિનિક હજુ પણ બંધ કરી ઘરે આવ્યા ન હતા. પછી ભાઈ 3:30 વાગ્યા સુધીમાં ઘરે આવી ગયા હતા. ભાભીએ કહ્યું હતું કે તે આવે એટલે તું કોઈ વાત ન કરતી, સવારે જ વાત કરજે, કારણ કે તે જમ્યા પછી સૂઈ જશે. અને મેં પણ એમ જ કર્યું. હું સૂવા માટે મારા રૂમમાં ગઈ અને સવાર થવાની રાહ જોવા લાગી. સવાર પડી અને દિવસ ઉગતાની સાથે જ મેં સૌથી પહેલી વાત તેની સાથે કરી અને મારા માટે તે દવા માંગી. પરંતુ મારા ભાઈએ મને તે દવા આપવાની ના પાડી દીધી. મને મારા ભાઈ પાસેથી આવી અપેક્ષા ન હતી. શું ભાઈને મારી જરા પણ ચિંતા ન હતી કે આ વજનના કારણે મારા સંબંધ પણ આવતા ન હતા, લોકો આવતા હતા અને મને ના કહી જતા રહેતા હતા અને લોકોમાં મારું અપમાન થતું તે અલગ. આ બધું મારા ભાઈની સામે થતું હતું. તો પણ મારો ભાઈ મને દવા આપવાની ના પાડી રહ્યો હતો. ભાઈએ આજ સુધી મારી દરેક માંગ પૂરી કરી હતી, પણ આજે મારા આગ્રહ પછી પણ ભાઈએ મારી વાત માની ન હતી અને તેમણે મને દવા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આવું કરવાનું કારણ મને બિલકુલ સમજાયું નહીં. જો તેને મને દવા આપી દીધી હોત તો શું થઈ ગયું હોત? આ શું થઈ રહ્યું હતું? હું કશું સમજી શકતી ન હતી. ભાભીએ મને ઈશારો આપીને ચૂપ કરાવી હતી અને એટલે જ મેં ભાઈ સાથે બહુ દલીલ ન કરી અને ગુસ્સામાં ચૂપચાપ ટેરેસ પર આવી ગઈ. મને ખૂબ જ ગુસ્સો આવતો હતો, કારણ કે મારા ભાઈને મારી બધી સમસ્યાઓ વિશે ખબર હતી. તેમ છતાં તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે? તે મારી દરેક માંગ પૂરી કરતો હતો અને આજે જ્યારે મારા ભાઈ પાસે મને જે જોઈએ છે તે ઉપલબ્ધ છે તો પણ તે મને આપવાની ના પાડે છે. હું જાણતી હતી કે આ દવા જાડા વ્યક્તિને 1 મહિનામાં પાતળા બનાવી શકે છે, તેથી મને આ દવાની જરૂર હતી અને હું પણ ચૂપ બેસું તેમ ન હતી. તેથી બધું વિચારીને મેં ખૂબ જ સારી યોજના બનાવી.
આ યોજનાથી હું એ દવા સુધી પહોંચી શકતી હતી. પછી હું મારી ભાભીને કોલેજનું કહી નીકળી ગઈ અને તે પછી હું મારા મિત્રના ઘરે પહોંચી. ત્યાં પછી મેં મારું રૂપ બદલી નાખ્યું. મેં મારી મિત્રની માતાની સાડી પહેરી અને મારો ચહેરો ઢાંકી દીધો. મારે તે દવા કોઈ પણ રીતે લેવી હતી. તેથી જ મેં આ યોજના બનાવી હતી. મારું રૂપ બદલી હું પોતે દવા લેવા ભાઈ પાસે ગઈ અને જ્યારે હું તેના ક્લિનિક પર ગઈ ત્યારે તે મને ઓળખી શક્યો નહીં અને મેં તે દવા ખરીદી લીધી. એ દવા લીધા પછી મારી ખુશીની કોઈ સીમા ન રહી. મને લાગ્યું કે હું જાણે હવામાં ઉડી રહી છું. મને લાગ્યું કે બીજે જ દિવસે હું પાતળી થઈ જઈશ અને હું તે દવા લઈને ઘરે આવી અને મારા પર્સમાં તે દવા છુપાવીને રાખી હતી જેથી કોઈ આ દવા જોઈ ન શકે. દવા આપતી વખતે ભાઈએ તેને કેવી રીતે લેવી અને કેવી રીતે ખાવી તે પણ બધું કહ્યું હતું. ભાઈના કહેવા પ્રમાણે મારે આ દવા દિવસમાં 2 વખત લેવાની હતી અને આ દવા 15 દિવસ માટે આપવામાં આવી હતી. 15 દિવસ દવા લીધા પછી મારે વધુ 15 દિવસ રાહ જોવી પડે તેમ હતી કારણ કે તે લગભગ 30 દિવસનો કોર્સ હતો. મેં 15 દિવસ સુધી આવું જ કર્યું. લંચ અને ડિનર કર્યા પછી દવા લેતી. તેમ મેં પૂરા 30 દિવસ પૂરા થવાની રાહ જોઈ જેથી જો હું પાતળી થઈ જઈશ તો હું મારા બધા સપના પૂરા કરી શકીશ. મેં વિચાર્યું કે જ્યારે હું પાતળી થઈ જઈશ હું મારી બધી મિત્રોને પાર્ટી આપીશ. જ્યારે 15 દિવસ પૂરા થઈ ગયા તો હું બીજા 15 દિવસ મારા પાતળા થવાની રાહ જોવા લાગી. દવા લઈ મને ખૂબ જ વિચિત્ર લાગતું હતું અને હું મારા ભાઈની સામે પણ આવતી ન હતી એમ વિચારીને કે મારા ભાઈને શક ન થઈ જાય કે મેં તેની પાસેથી દવા લીધી છે. જ્યારે મારા 15 દિવસ પૂરા થયા ત્યારે મને ઘણી અસર દેખાણી હતી. અસર નહીં પણ ઘણો ફર્ક દેખાણો હતો. હું વિશ્વાસ કરી શકતી ન હતી કે આ હું છું. હવે સમય આવી ગયો હતો કે મારે હવે બધાને કહેવું જોઈએ કારણ કે હું એટલી સુંદર લાગી રહી હતી જેટલી મારી બહેન શિવાની પણ ન હતી. હવે મારું વજન 50ની આસપાસ પહોંચી ગયું હતું જ્યારે તે પહેલાં મારું વજન 85 કિલો હતું. મને વિશ્વાસ ન હતો કે હું 1 મહિનામાં આટલું વજન ઓછું કરી શકું છું. પોતાને જોઈને મને ખૂબ આનંદ થતો હતો અને હવે હું બહાર જવાની હતી કારણ કે આખા 1 મહિના સુધી હું રૂમની અંદર જ તમામ કામ કરતી હતી અને મોટા ભાગે રૂમની અંદર બહાર જવાનું ટાળતી હતી. મેં મારું ફેવરિટ જીન્સ ટોપ કાઢ્યું અને પહેર્યું કારણ કે મને જીન્સ ટોપ પસંદ હતું. હું ખૂબ જાડી હતી તેથી જીન્સ ટોપ ન તો હું પહેરતી હતી અને ન તો તે મને ફિટ થતું હતું. પણ હવે જ્યારે મેં મારું જીન્સ ટોપ પહેરી અને જોયું તો જીન્સ ટોપ મારા શરીર પર સારી રીતે ફિટ થઈ ગયું હતું અને હું પોતાને જીન્સ ટોપમાં જોઈને ખૂબ જ ખુશ થતી હતી. જીન્સ ટોપમાં હું મોડલની જેમ ખૂબ જ સ્માર્ટ દેખાતી હતી. લાંબા સમય સુધી હું પોતાને અરીસામાં સામે જોતી રહી અને મને વિશ્વાસ ન થયો કે આ હું છું. ત્યારબાદ જ્યારે ભાભી રૂમમાં આવી અને મને જીન્સ ટોપમાં જોઈ તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને હવે એમ હતું કે ભાઈ મને ઓળખી જશે. હું લગભગ 1 મહિનાથી ભાઈ સામે આવી ન હતી. મેં આ વિશે બહુ ચિંતા ન કરી કારણ કે જો ભાઈ પણ મને પાતળી જોશે તો તે પણ ખૂબ ખુશ થશે. મેં કોઈ ભૂલ તો કરી ન હતી અને જો તે મને પાતળી જોશે તો તે પણ મારી ખુશીમાં ખુશ થશે. મેં જીન્સ અને ટોપ પહેર્યું હતું અને થોડો મેકઅપ પણ કર્યો હતો અને હવે હું વધુ સુંદર લાગતી રૂમમાંથી બહાર આવી. હું બહાર નીકળી ત્યારે મેં જોયું કે ભાઈ અને ભાભી એકબીજા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. ભાભીએ મારા વિશે ભાઈને પહેલેથી જ બધું કહી દીધું હતું પણ જ્યારે ભાઈએ મને તેની આંખોથી જોઈ ત્યારે તે ગભરાઈને ત્યાં જ ઊભો રહી ગયો. મતલબ કે તેને ભાભીની વાત માની લીધી હતી અને તે મારું શરીર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તે પણ સમજી ગયો હતો કે મેં તેની બનાવેલી દવાનો ઉપયોગ કર્યો છે. હું ભાઈના ચહેરા પર એક વિચિત્ર ડર અનુભવી શકતી હતી.
જે મેં આજ પહેલાં ક્યારેય જોયો ન હતો. એ પછી ભાઈએ મને ડરીને પૂછ્યું, સૌમ્યા, શું તે મારી દવા તારા પર વાપરી છે? એકવાર મેં મારા ભાઈ સાથે ખોટું બોલવાનું વિચાર્યું, પણ પછી મેં વિચાર્યું કે એક દિવસ ભાઈને આ વિશે ચોક્કસ ખબર પડશે. એમ વિચારીને મેં મારા ભાઈને કહ્યું કે હા, આ તમારી આપેલી દવાની અસર છે. આ સાંભળીને ભાઈ ખૂબ ગુસ્સે થઈ ગયો અને અચાનક સોફા પર બેસી ગયો. એવું લાગતું હતું કે તે ઘણા ટેન્શનમાં હતો. મને સમજાતું ન હતું કે ભાઈ આમ કેમ કરી રહ્યો હતો. મેં તો ફક્ત વજન ઘટાડવા માટે દવા લીધી હતી, અને તે પણ મારા ભાઈ પાસેથી. ઘણી છોકરીઓ અને મહિલાઓ ખરીદતી હતી. એ લોકો પણ પાતળા થઈ જતા હતા. ભાભી પણ એ જ વિચારી રહી હતી, અને તે પછી ભાભીએ હિંમત એકઠી કરી અને પૂછ્યું કે તમે સૌમ્યાને જોઈને આટલું ટેન્શન કેમ લઈ રહ્યા છો? શું થયું? પણ ભાઈએ ભાભીની વાત પર ધ્યાન ન આપ્યું અને મારી સામે જોવાનું શરૂ કર્યું અને પૂછ્યું, તને આ દવા કેમ મળી? હવે ભાઈથી કંઈ છુપાવવાનો કોઈ ફાયદો ન હતો. તેથી જ મેં ભાઈને બધું સાચું કહ્યું કે હું કેવી રીતે રૂપ બદલાવી ભાઈના ક્લિનિક ગઈ હતી અને વજન ઘટાડવા માટે દવા લાવી હતી. મારી વાત સાંભળીને ભાઈની આંખમાં આંસુ આવી ગયા અને તે કહેવા લાગ્યા, સૌમ્યા, તે આ શું કર્યું? મેં આજથી વધારે તેને પરેશાન ક્યારે જોયો ન હતો. હું પણ ચિંતિત હતી કે ભાઈ પરેશાન છે કારણ કે મેં કોઈ ભૂલ કરી હશે. ભાઈની હાલત જોઈને મને તો એવું જ લાગતું હતું. ભાભીએ જ્યારે ભાઈને આરામ કરવાનું કહ્યું અને તેને સમસ્યાનું કારણ પૂછ્યું, તો ભાઈએ મને કહ્યું કે તેને વજન ઓછું કરવાની દવા બનાવી છે, પણ એ દવા સૌમ્યા માટે ન હતી. બસ આટલું કહીને ભાઈ ઘરની બહાર નીકળી ગયો અને તેની પાછળ ભાભી અને હું પણ એ જ વિચારતા રહ્યા કે ભાઈની વાતનો અર્થ શું હતો. આખો દિવસ ભાઈની રાહ જોવામાં પસાર થઈ ગયો અને હવે રાત થવા આવી હતી. તે ક્યાં ગયો તેની કોઈને ખબર ન હતી. આખરે 12:30 વાગે ભાઈ ઘરની અંદર આવી. ત્યારબાદ ભાભી ભાઈ પાસે ગઈ અને તેને પૂછ્યું કે આટલો સમય તે ક્યાં હતો? જ્યારે આજે ક્લિનિકમાં પણ તે બેઠો ન હતો, તો તે આખો દિવસ ઘરે કેમ પાછો ન આવ્યો? પણ ભાઈએ ભાભીની વાત પર ધ્યાન ન આપી અને અંદર ચાલ્યો ગયો, અને ભાભીએ પણ તેની પાછળ તેના રૂમમાં ચાલ્યા ગયા હતા. પણ ભાઈ આટલી નાની વાત પર કેમ આટલો પરેશાન થઈ રહ્યો હતો? અને હું તો પાતળી થઈ ગઈ હતી. જો મેં દવા લીધી તો પણ એમાં શું મોટી વાત હતી? મને ખબર ન હતી કે ભાઈને આટલી નાની વાતની ચિંતા કેમ થઈ રહી હતી. પછી ભાઈએ ભાભીને કહ્યું કે આ એટલી નાની વાત નથી જેટલી લાગી રહી છે. આ મામલો બહુ મોટો હતો, કારણ કે આ સામાન્ય દવા નથી. ભાઈએ તે દવા દરેક સ્ત્રી માટે નહીં, પરંતુ કેટલીક છોકરીઓ માટે અને મહિલાઓ માટે બનાવી હતી. ભાઈ મને આ રીતે દુઃખી થતા જોઈ શકતો ન હતો. તેનાથી મારી પરેશાની જોવાતી ન હતી. તેથી આ પ્રયોગ કર્યા પછી આ દવા મને ગિફ્ટ કરવા માંગતો હતો, પરંતુ હજુ આ દવા લેવાનો યોગ્ય સમય ન હતો. જ્યારે હું મારા વજનની વાત લોકો પાસેથી સાંભળી અને પરેશાન થતી, તે ભાઈ જોઈ શકતો ન હતો. તે તેની બહેનની ખામીઓ પૂરી કરવા માંગતો હતો અને તેથી જ આ વસ્તુ પર પ્રયોગ કરી રહ્યો હતો. તેથી તેણે એક વરિષ્ઠ ડૉક્ટરની સલાહ લીધી અને દવાઓની મોટી કંપનીઓ પાસેથી આ દવાઓ મંગાવવામાં આવી હતી. તેથી તેણે તેને પોતાની પાસે રાખી, જેથી તે બીજી મહિલાઓ પર પ્રયોગ કરી શકે અને પછી મને આપી શકે. પણ આ દવા અસરકારક ન હતી, કારણ કે જે પણ સ્ત્રી આ દવા ખરીદી લઈ જતી, તે માત્ર 2 મહિના સુધી જ પાતળી રહી શકતી. તે પછી ધીમે ધીમે તે પહેલાં જેવી ફરી થઈ જતી. પણ હવે જ્યારે મેં પોતે તે દવા લીધી હતી, તો તેની અસર મારા પર શું થશે તે ભાઈને ખબર ન હતી. આ બાબતે અમે તે સિનિયર ડૉક્ટર પાસે ગયા, પણ ત્યાં ડૉક્ટર હાજર ન હતો. સિનિયર ડૉક્ટર થોડા મહિનાઓ માટે અમેરિકા ગયો હતો. આથી ભાઈ ખૂબ પરેશાન થઈ ગયા, અને જો ભાઈ તેમના સિનિયર ડૉક્ટરને નહીં મળે
તો કોણ જાણે શું થશે. ભાઈએ બહુ મોટી ભૂલ કરી હતી કે તેને પોતાની બહેન ખાતર બીજા પર આ દવાનો પ્રયોગ ન કરવો જોઈએ. જ્યારે આપણે કોઈ મોટે ખાડો ખોદી છીએ ત્યારે એક દિવસ આ જ ખાડામાં આપણે પડી જઈએ છીએ. એવું જ કંઈક મારી સાથે પણ થયું હતું. પણ આગળ શું થવાનું હતું તેના વિશે કોઈને કંઈ ખબર ન હતી. 2-3 દિવસ આમ જ વીતી ગયા. ભાઈ પણ તેમના સિનિયરને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક થઈ રહ્યો ન હતો. ભાઈ સતત તે ડૉક્ટર સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભાઈના ચહેરા પર હજી પણ ઘણી ચિંતા હાજર હતી. ભાભીએ પણ ભાઈને પૂછ્યું તો ભાઈએ કહ્યું કે હવે મારી પાસે એક જ ઈલાજ છે કે આ બધી દવાઓને ફેંકી દઈએ તો તેની અસર ઓછી થઈ શકે છે. બધી દવાઓ ભાઈના ક્લિનિકમાં હાજર હતી અને ભાઈ પણ આ દવાઓ બીજાને વેચવા માંગતો ન હતો, જેથી તેની બહેનની જેમ તે મહિલાઓને પણ થોડા દિવસ માટે ખુશી મળે અને ત્યાર પછી જ્યારે સ્ત્રીઓ આટલા પૈસા ખર્ચવા છતાં પણ જાડી થઈ જાય ત્યારે તેમને બહુ ખરાબ લાગતું હશે. અને પછી ભાઈ જે ઈચ્છતા તે પણ થયું ન હતું. ભાઈ ઈચ્છતા હતા કે જે વ્યક્તિ આ દવા લે છે તેનું વજન હંમેશા માટે દૂર થઈ જાય, પણ એવું કંઈ થયું ન હતું. તેથી હું ક્લિનિકમાં ગઈ અને બધી દવાઓ ભેગી કરી અને ઘરે લાવી. મેં મારા ભાઈને આ દવા સાથે જે કરવું હોય તે કરવા કહ્યું. પછી ભાઈએ તેને એક બોક્સમાં બંધ કરી દીધી હતી અને તે કચરો એકત્ર કરનારોને આપી હતી અને દરેક દવાના નામ ભૂંસી નાખવામાં આવ્યું, જેથી કોઈ આ દવાનો ઉપયોગ ન કરી શકે. અને જો કોઈ સ્ત્રી ભાઈ પાસે દવા લેવા આવતી તો તેને ભાઈના ના પાડી દેતો હતો. દિવસો આવી રીતે પસાર થઈ રહ્યા હતા અને મારા દવા લીધાને 2 મહિના પૂરા થઈ ગયા હતા. મારું વજન પણ પાછું આવી ગયું હતું. હું પહેલાં જેવી જાડી થઈ ગઈ હતી, પણ હવે શું કરી શકાય? આ કારણે હું ઘણા સમયથી ઘરની બહાર આવી ન હતી. મારા મિત્રના ફોન પણ આવ્યા હતા, જેની સાથે મેં પાર્ટીની વાત કરી હતી, પરંતુ હવે હું કોઈ સાથે વાત કરવા માંગતી ન હતી. ભાઈને લાગ્યું કે કદાચ આ તેની ભૂલ હતી અને તેને પણ લાગ્યું કે હું તેના પર ગુસ્સે છું, પણ એવું કંઈ ન હતું. આ અકસ્માત પછી મેં મારા ભાઈ સાથે કોઈ વાતચીત કરી ન હતી, કારણ કે હું પણ રૂમમાં બંધ હતી અને તેને પણ આવીને મારી સાથે વાત કરી ન હતી. ધીમે ધીમે દિવસો આમ જ વીતતા ગયા. એક દિવસ ભાઈ મારી સાથે વાત કરવા મારા રૂમમાં આવ્યા. શિવાનીએ પણ મારી સાથે વાત કરવાની ઘણી કોશિશ કરી, પણ શિવાની ઉપર તો મને બહુ ગુસ્સો આવી રહ્યો હતો, તેથી તેની સાથે મારી વાતચીત સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. ભાઈને લાગ્યું કે હું મારા ભાઈ પર ગુસ્સે છું, તેથી તે કહેવા લાગ્યો, સૌમ્યા, મેં તારી સાથે જે પણ કર્યું તે માટે મને માફ કર. મારો મતલબ તને નુકસાન પહોંચાડવાનો ન હતો. ભાઈ તો મારી ખુશી માટે જ બધું કરતો હતો, તેથી તેણે આવું પગલું ભર્યું જે ઘણું ખોટું હતું. તે સારી રીતે જાણતો હતો કે આ ખોટું છે, પરંતુ તેમ છતાં તેણે મારી ખુશી માટે આ દવાનો પ્રયોગ કર્યો. ભાઈએ પણ મારો વજન દૂર કરવા દરેક રીતે પ્રયાસ કર્યા. ભાઈએ કહ્યું કે હું સંમત છું કે મેં ખોટી વસ્તુનો આશરો લીધો, મારે આવું ન કરવું જોઈતું હતું. ભાઈ મારી સામે ખૂબ જ શરમ અનુભવતો હતો. તે પોતાના કામથી ખૂબ જ શરમાતો હતો. મને એ ખબર હતી કે મારો ભાઈ જે કરે છે તે અમારી બહેનોની ખુશી માટે કરે છે, અને આજે મને સાચેન જ ખાતરી થઈ ગઈ કે ભાઈ અમારી બંને બહેનોને ખૂબ પ્રેમ કરે છે. મારા ખાતર ભાઈએ ખોટું પગલું ભર્યું. તેને મારા ખાતર પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું અને ડૉક્ટર તરીકેના પદનો દુરુપયોગ કર્યો હતો. આ બધામાં જો કોઈ ખોટું હતું તો તે ભાઈ નહીં, હું હતી. મેં પાત્રા થવા માટે બધા પ્રયાસો કર્યા, પણ મારું પાતળું થવું નામુમકિન હતું. દરેક વ્યક્તિ પોતાની અંદર કોઈને કોઈ ઉણપ લઈને આવે છે. કદાચ મારી ઉણપ મારો વજન હતો. હું મારી બુદ્ધિથી મારો વજન દૂર કરવા માંગતી હતી અને મેં તે દવાનો ઉપયોગ મારી જાતને
સ્લિમ અને સ્માર્ટ બનાવવા અને મારી એક ખામીને દૂર કરવા માટે કર્યો હતો. હું સંપૂર્ણ બનવા માંગતી હતી, પરંતુ આ મારી સૌથી મોટી ભૂલ હતી. મારો વજન મારી કોઈ ખામી ન હતી, બલકે મારી વિચારસરણી જ મારા માટે મોટી ખામી સાબિત થઈ. વધુ સ્માર્ટ હોવાનો મારો દાવો સૌથી મોટી ખામી હતી. આપણે ફક્ત આપણા વિશે એટલા સંપૂર્ણ હોવા જોઈએ જેટલું આપણે થઈ શકીએ. પોતાના પર બિલકુલ અભિમાન ન કરવું જોઈએ. લોકો જે કહે છે તેનાથી હું કંટાળી અને આત્મવિશ્વાસ ધરાવતી હતી, જેથી દવાઓ લેવી મારા માટે મજબૂરી બની ગઈ હતી. પણ મને આ મુદ્દો મોડો સમજાયો. હવે તે ગમે તે હતું, મેં મારી ખામીઓ સ્વીકારી લીધી હતી. જે થાય છે તે સારા માટે થાય છે. કદાચ હું ક્યારેય પાતળી ન થઈ શકું, તેથી તે દવાની અસર ધીમે ધીમે મારા પર સમાપ્ત થઈ ગઈ. દેખાવ ગમે તેવો હોય, શરીર ભલે પાતળું હોય કે જાડું હોય, પણ તેનું હૃદય સારું હોવું જોઈએ. હવે હું મામલો સારી રીતે સમજી ગઈ હતી, કારણ કે અત્યાર સુધી હું એક ખૂબ જ ખોટી વસ્તુ પાછળ હતી, જેને સુધારવું સંપૂર્ણપણે અશક્ય હતું. હું ક્યારેય પાતળી બની શકતી નથી. મારા માટે મારું વજન શ્રેષ્ઠ છે. છેવટે ભગવાને મને કોઈ કારણસર જાડી બનાવી હશે, તો પછી મને પાતળા થવાની શું જરૂર હતી? મેં પોતાને સારી રીતે સંભાળી લીધી હતી, અને ભાઈને મારી પાસેથી આવી અપેક્ષા હતી, તેથી તે પણ ખુશ રહેવા લાગ્યો અને મને પ્રેમથી આશીર્વાદ આપ્યા. પ્રેમથી તે મને કહેવા લાગ્યો કે આજ સુધી મેં મારી બહેનને ક્યારેય જે વાત સમજાવી નથી, આજે મેં તેને તે શીખડાવી દીધી હતી. મેં જે કહ્યું તેનાથી તે ખૂબ જ ખુશ હતો. શિવાનીએ પણ મારી પાસે માફી માંગી હતી, અને મેં ફરીથી લોકોનો સામનો કરવાનું શરૂ કરી દીધું હતું. અને હવે મને શિવાની સાથે ખરાબ લાગતું ન હતું, અને હવે મારો શિવાની સાથે ક્યારેય ઝઘડો પણ થયો નથી, અને મને શિવાની સાથે કોઈ ફરિયાદ નથી. તે પણ મારા બદલાવથી ખૂબ ખુશ થઈ ગઈ. પહેલાં જ્યારે મારી બહેન દરેક જગ્યાએ મારી ઇન્સલ્ટ કરતી રહેતી, પણ હવે મને મારી બહેનમાં ઘણો ફરક જોવા મળ્યો હતો. પરંતુ હું જ તેના પાતળા અને સ્માર્ટ હોવાથી ઈર્ષા કરતી હતી. જે કંઈ પણ થયું હતું તે ભૂલી, અને હવે સ્થિતિ ઘણી સારી બની ગઈ હતી. અને સૌથી વધુ ભાઈ ભાભી જેઓ મને અત્યાર સુધી પ્રેમ કરતા હતા. અને આ વાત રહી લગ્નની, તો ભગવાને મારા નસીબમાં મારા માટે જે પણ છોકરો લખ્યો છે તે મને આ જીવનમાં ચોક્કસ મળી જ જશે. અત્યાર સુધી મારા લગ્ન થયા નથી, પણ મને આશા છે કે મારા જ્યારે પણ લગ્ન થશે ત્યારે તે સારા પરિવારમાં જ થશે. જૂનું બધું ભૂલીને હું ખુશીથી મારું નવું જીવન શરૂ કરી રહી છું. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.